ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે છબીલભાઈ અને કમળાબેન બારોટ. છબીલભાઈ અને કમળાબેન બારોટ અમદાવાદથી, હસ્તે અમારે ધ્રુવભાઈ યુએસએથી. છબીલભાઈ અને કમળાબેન બારોટ અમદાવાદ અને હસ્તે અમારે ધ્રુવભાઈ યુએસએથી. આજે એમના તરફથી પ્રસાદ છે પાણીપુરીનો, દીકરીઓને પકોડીનો પ્રસાદ છે. યાદ રાખ્યું નામ? શું નામ યાદ રાખ્યું? એ જ હમું જોતા હતા હું નામ બોલે ને. આજે ભૂલ નથી કરવી. કા તમે ભૂલ ન કરો તો હું કાંઈ ન કહું. શું આજ કોણ દાતાશ્રી છે? ક્યાં ગામથી? હસ્તે ક્યાંથી? સરસ, લ્યો તાલી પાડો. તમે તમારી પાડો. બધાને આવડી ગયું. આજનો પ્રસાદ છે. આમ બતાય ત્યાંથી બતાય, વાંધો નહીં. પકોડી મોજે મોજ. કા ખાવા માંડો. પેલા જય બોલો. દાતાશ્રી આવું સાંભળે? પાણી મોઢામાં કોને આવે છે? જેને મોઢામાં પાણી આવતું હોય ને એને ઘડીક વાર ખાવા નથી દેવું. કોને આવે? બધાયને. એમ કયો હે? બધાયને આવે ને. પાણીપુરી તો બહુ ભાવે. ખાવા માંડો હાલો. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે છબીલભાઈ અને કમળાબેન બારોટ અમદાવાદથી અને હસ્તે અમારે ધ્રુવભાઈ યુએસએથી. એમના તરફથી છે કે જ્યારે જમાડવું હોય ત્યારે ઘણા દિવસથી એમનું યોગદાન આવેલું જ હતું. એટલે આજે દીકરીઓના અમે ઘણા દિવસથી પકોડી ખાવી હતી, તો આજે એમના તરફથી રાખી દીધું છે. થેન્ક યુ છબીલભાઈ, કમળાબેન ને ધ્રુવભાઈ. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે તમારા ધનના ભંડાર ભર્યા રાખે અને આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહ્યો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આજે અમારે થોડોક વરસાદ હતો, અડધો કલાક. જેને વરસાદ હોય ને કોમેન્ટમાં લખજો. રોજ પૂછતા હોય ને બેન વરસાદ, આજે અડધો કલાક વરસાદ હતો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ. કાલ મહેમાન આવવાના જ કચ્છમાંથી. તમે તો સ્કૂલે ગયા હશો. રાજુભાઈ જય સ્વામિનારાયણ. કિનલ જય સ્વામિનારાયણ. નૈનાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. તમે બધા પણ પધારજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં જ આપણો આશ્રમ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. તમે રાજકોટથી આવો તોય 100 કિલોમીટર થાય ને અમદાવાદથી આવો ને તોય 100 કિલોમીટર થાય.
કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. એટલે વચ્ચોવચ્ચ સેન્ટરમાં છે, એકદમ હાઈવે ઉપર, તો ચોક્કસ પધારજો. આવતા જતા પધારજો. કલુભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. સેહજત પઠાણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીતાબેન કેમ છો? આશાબેન મજામાં હો, એકદમ મજામાં. મંજુલાબેન તમારે ત્યાં વરસાદ નથી, ગરમી બહુ થાય છે, મોકલો વરસાદ. એમ અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે ગરમી બહુ છે તો થોડોક વરસાદ આપો અને આ તમારી ગરમી ઓછી રાખો. સૂર્યદાદાને રોજ પ્રાર્થના કરી જળ ચડાવીને ત્યારે કે થોડીક આમ ઓછો પ્રકાશ પાડો તમારો. મીનાબેન જય સ્વામિનારાયણ. પણ આપણે કઈ ને કે પ્રકૃતિની વિરુદ્ધ આપણે બધાને જવું છે, ત્યારે આ બધું થવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. જે ઋષિ મુનિઓ બધું શીખવાડીને ગયા છે, ભગવાન આ ધરતી ઉપર જન્મ લઈને શીખવાડીને ગયા છે, એનાથી આપણે બધું વિરુદ્ધ જવું છે તો પછી શું થાય? પછી આ ધરતી કેટલું સહન કરે? ધરતી કેટલું સહન કરે? એટલે પછી ન થવાનું બધું થાય. કેટલા ટાઈમ પછી જોયા. હમણાં તો કન્ટિન્યુ 3 દિવસથી લાઈવ આવું જ છું. 2 દિવસથી કાલે ના છે, 2 દિવસથી. જય સ્વામિનારાયણ. ગૌશાળા બનાવવાનું તો મેં કીધું નથી કે હું ગૌશાળા બનાવીશ એમ. મારથી બધે ન પહોંચાય. ગૌશાળા માટે તો બહુ બધા ગાયું માટે દાના, અમારે 2 ગાયું આવી હતી તો એમ વત્સળી ગુરુકુળે આપી આવ્યા જી. એટલે બધી જગ્યાએ ન પહોંચાય. અને ગૌશાળા એવું છે કે ગાયોની સેવામાં આપણાથી આટલી ભૂલચૂક રહી ગઈ ને તો બહુ બધું ભોગવવું પડે. એટલે આપણાથી થાય તો જ કરાય. શિક્ષાપત્રીમાં પણ અમારા ભગવાને કીધું છે, સ્વામિનારાયણ ભગવાને, કે પશુની સેવા આપણાથી થાય તો જ રાખવાના. જો અમે વચ્ચે રાખી હતી 2 ગાય, પણ મને તો દોતા આવડતું નહોતું, હું શીખતી હતી. પણ હું તો પછી બધે સેવાથી ટ્રાવેલિંગમાં હોઉં તો ટાઈમે ગાય દોવાય ન દોવાય, બિચારીને પાણી પવાય ન પવાય, તો અમે વત્સળી ગુરુકુળમાં આપી દીધી. એટલે આપણાથી થાય ને એટલું જ રખાય. અને એ મૂંગું જીવ છે, એ બિચારું કાંઈ બોલી નથી શકવાનું, તો એનો દોષ તો બહુ જ લાગે. એટલે આપણાથી થાય એટલું કરવાનું. કોઈ એમ કહેશે કે અમે બધી સેવા કરી તો તમ તાર હું ગૌશાળા બનાવી દઈશ અને વ્યવસ્થિત સેવા કરો તો મને કોઈ ટેન્શન નથી. બધા એવા ઘણા બધા દાતાશ્રી છે જેને ગાયોની સેવા કરવી હોય તો મારે તો ત્યાં સુધી મેસેજ જ પહોંચાડવાનો હોય, જગ્યા હું આપીશ. પણ અત્યારે તાતામાં કરીએ પછી થાય નહીં, એટલા માટે મારો વિચાર છે જ નહીં, સાચું કહું તો. ભરતભાઈ ત્યાં પણ વરસાદ હતો સરસ. જામનગર આવો, જામનગર ને દ્વારકા જતા હશું ત્યાં જામનગર આવશું ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. એટલે હું આ બધા વિચારથી ફોલો કરું છું એમ, કેમ કે મારા વિચાર બહુ બધા અલગ છે. મને ગાડરિયા પ્રવાન જેમ દોડવું નથી ગમતું. જય સ્વામિનારાયણ. મજા આવી? પકોડી ખાવાની મજા આવી? તો બોલો જ ખરા, મજા આવી? બહુ ભાઈ? એ તો બહુ જ ભાવે, રોટલા જ નથી ભાવતા. એમાં જ પ્રોબ્લેમ થાય.
રિલાયન્સ ટાઉનશીપમાં આવો, ચોક્કસ આવશું. સુરતમાં ગૌશાળા બનાવો. જય સ્વામિનારાયણ. આપણે ક્યાંય નથી બનાવી. કીધું ને કે મૂંગા જીવની સેવા થાય પૂરેપૂરી 100% તો જ રખાય, નહીંતર એનો બહુ દોષ લાગે. બહુ એટલે બહુ દોષ લાગે. સદદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને ચોપડા આપી દીધા? આપી દીધા. એ વેકેશન પહેલાં જ ઓલા અમદાવાદથી ઓલા ભાઈ તરફથી આવી ગયા હતા. મુકેશભાઈ કેરાય આ બેન, પણ એ સાચું જ છે ને. જય કષ્ટભંજન, રાધે રાધે. આમાં રણજીતભાઈ આવે, આપણે લાઈવ પૂરું કરવાનું હોય ને ત્યારે, પછી એમ કે બેન હું તો રહી ગયા. આદેશ કાંઈ નથી. ખેતી કરતાં કરતાં ભગવાનનું નામ લેજો, એ આદેશ, બીજું કાંઈ નહીં. હા, આજે અડધો કલાક વરસાદ હતો. એમાં તમે બધા નાહ્યા કા? પેલા વરસાદમાં પેલો વરસાદ આવ્યો તો પેલા આને પેલા તમે નાહ્યા હતા? અચ્છા, આને પેલા એકવાર આવ્યો હશે. હું હરિદ્વાર રહીશ ને ત્યારે કેટલી વાર આવ્યો? આવો જ આવ્યો? ઓછો આવ્યો? તમારી સેવા ખૂબ સરાહનીય છે. અમે કાંઈ કરતા નથી, પ્રભુ કરે છે. આપણે કાંઈ કરતા નથી. કરતો હરતો મારો ભગવાન સ્વામિનારાયણ છે, મને એટલી ખબર છે બસ. એ વાત સાચી, થાય એટલું જ કરાય. હા, ઈ જ ને. આપ કહાં સે હો? હમ ગુજરાત से है, સુરેન્દ્રનગર જિલ્લા डिस्ट्रिक्ट से है हम. આ બધા ખેતી કરવા દે તો ખેતી કરીને ખબર નહીં એને 550 વર્ષ જીવવું, 500 વર્ષ જીવવું હોય છે. એટલે આ બધા થાંભલાના ઓલા નાટક ચાલુ કર્યા. પાછા થાંભલા નાખો તો ઠીક, પણ એટલું વળતર તો આપો. એના માટે મારે લાઈવ થવું છે. જો 2 શબ્દથી કાંઈક એનો આત્મા જાગે ને, તો એના માટે 2 શબ્દ કહેવા છે. અદાણીને કહેવા છે અને અંબાણીને કહેવા છે. કાલે જ હું હજી ન્યૂઝ જોતી હતી ને કે ચોટીલા પાસે હોટલવાળા થોડો ઘણો 5-10 રૂપિયા વધારો લેતા હતા, તો ત્યાંના કલેક્ટરે, કોણે મને યાદ નથી, એમને બધા એક્શન લીધા ને ભાવ ઓછો કર્યો. પણ એ વાત સારી છે. મને ત્યારે જ વિચાર આવ્યો કે એરપોર્ટમાં 70 રૂપિયાની પાણીની બોટલ આપે છે આવડી, ત્યાં ઓછો કરવાની જરૂર છે હોતા. આ તો બહુ બધા આવા વિચાર છે મારી પાસે. ત્યાં કોઈ ધ્યાન કેમ નથી આપતું એ નથી સમજાતું. 20 રૂપિયાની પાણીની બોટલના 70 રૂપિયા લે છે, વિચારજો. 20 રૂપિયાનો પફ હોય ને એના 100 રૂપિયા, 150 રૂપિયા એવું લે છે. અને કેટલા વર્ષ જીવવાના છો? શું કામે નાના માણસોની આયુ લ્યો છો? આયુ લઈને ક્યાં ભવે છૂટશો? થોડુંક તો કર્મ માનો, કર્મને થોડુંક તો માનો, વધારે ન માનો તો કાંઈ નહીં. કર્મ કોઈને છોડતું જ નથી. રામ ભગવાનના પિતા દશરથ રાજા, તો એમને કર્મ ભોગવવું પડ્યું હતું. નહીંતર એના દીકરા તો ભગવાન હતા, તો બાંધછોડ ન કરી દે? તો એને ભોગવવું પડ્યું હતું, તો આપણે ન ભોગવવું પડે કર્મ? આટલું વિચારો ને તોય, રામાયણ સાંભળતા હોય ને આટલું વિચારો ને તોય ખબર પડી જાય કે કર્મ કોઈને છોડતું નથી. હા, એરપોર્ટમાં ગાડી મૂકવાનું મિનિટના ભાડા ચડે, મિનિટના ભાડા ચડે. ખેડૂતે કેમ એને બાપુજી માર્યો હોય. ના, મારે લાઈવ થવું જ છે. થોડુંક
એ વિડીયો ક્યાંય સુધી પહોંચી જાય ને એના આત્મામાં રામ જાગી જાય ને તો આરો પથરા ગોઠવોમાં હૃદયમાં ન હોય એવા તૂત ઊભા કરો નાના માણસોને હેરાન કરવા. સિકંદર જેવાને જવું પડ્યું હતું તો આપણે તમે હું બધા શું છીએ? અબજો રૂપિયાની પ્રોપર્ટી હશે ને તોય જવું જ પડશે. એથી મકવાણા સુરેન્દ્રનગર ગરીબોના મસીહા આ સારું કામ કરે છે. પણ હું તો ઈ સરને મકવાણા સાહેબને એવું કહેવા માગું છું, તમે થોડુંક આ એરપોર્ટમાં ધ્યાન અપાવો. તમે જે આ સરસ કાર્ય કરો છો ને એને અમે બિરદાવી, પણ એરપોર્ટમાંય જરૂર છે. પાણીની બોટલના 70 રૂપિયા લે, પાર્કિંગના એટલા લે. તો નાના માણસોને કયો ન્યાય કહેવું પડે ને. કાયદો તો બધાને એક સરખો લાગે ને. કાયદો તો બધાને એક સરખો જ લાગે. પણ અત્યારે શું, જેની બોલબાલ એને કાંઈ નહીં. નાના માણસો હેરાન થાય. એ તમે અહીંયા હેરાન કરશો, ઉપર કુદરતની ત્યાં ક્યાં જાશો? એ તો એના સીસીટીવી કેમેરા તો ઓનલાઈન જ છે. અહીંયા તમે એમ લખો સીસીટીવી કેમેરાની નજરમાં છીએ, પણ ઓલા ભગવાન આખી દુનિયા ઉપર નજર રાખીને બેઠા છે. અમે સીસીટીવી કેમેરા નજરમાં તમે હોય, પણ અમે તો આખી દુનિયા નજરમાં છીએ. જય ભગવાન, જય સ્વામિનારાયણ. એટલે હંમેશા દયાભાવ રાખો. તમને ભગવાને કાંઈ લક્ષ્મી આપી હોય તો સારા કાર્યમાં વાપરો. કોઈ દીન દુખિયાની સેવા કરો, કોઈને ભણાવો, કોઈને હોસ્પિટલમાં મદદરૂપ થાવ, એવા કાર્ય કરો. અંતે તો એ કાર્ય સાથે આવવાનું. કેટલાય વહી ગયા ને કેટલાય વહી જશે, ને હજી જતા આપણે વહી જશું. આ મેં આશ્રમ બનાવ્યો તે હું ભેગો લઈને નહીં જાઉં, મૂકીને જ જવાનો છે. તો શું કામ માયા મોહ રાખવાની? એટલે તમને ભગવાને આપી હોય પ્રોપર્ટી, અને તમને બહુ રૂપિયાવાળા ને બહુ અબજોપતિ ને બનાવ્યા હોય, તાકાતવાર બનાવ્યા હોય, નેતા બનાવી, નેતુડી બનાવી હોય, તમને જે બનાવ્યું હોય, પણ એક દી તો બધાને છોડવાનું જ છે. તો તમારા હૃદયમાં રામ જગાડો, ભગવાન જગાડો કે મારે એક દી બધું મૂકીને જવાનું છે. એક દી બધું મૂકીને જવાનું છે. તો હું કોઈના મદદરૂપ બનું, મારા દેશની સેવા કરું, એવા કાર્ય કરો. હું આશ્રમે જ છું. એરપોર્ટ પર એટલું ભાડું હોય તોય પણ માપે કાંઈક હોય ને. આ તો અત્યારે કેવું છે ખબર, કે ગરીબ ગરીબ બનતો જાય છે ને અમીર અમીર બનતો જાય છે, અને પીસાય છે મધ્યમ વર્ગ. એ કોઈને બિચારો કહી નથી શકતો અને કાંઈ કરી પણ નથી શકતો. સવિતાબેન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌનું સારું કરે અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે. શરૂઆત આપણાથી કરે એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજના દાતા શ્રી છબીલભાઈ અને કમળાબેન બારોટ અમદાવાદથી હસ્તે અમારે ધ્રુવભાઈ યુએસએથી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમનું જીવન દિવ્ય મંગલમય બનાવજો, અને સેવા તો કરાવો જ છો પણ વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બધાને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ.